મિત્રો પાછી અમારી બસ ચાલવા માંડી છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે. તો બસ માંથી બધા ઉતરીને હાલે છે. તમને વ્યૂ બતાવી અહીંથી જોવો. મોટી મૂર્તિ જો મિત્રો આની લોકેશન જોઈને બધાએ પોતપોતાના ફોન કાઢીને જો વિડીયો શૂટિંગ કરવા જ માંડ્યા છે. જોઈ લો આની લોકેશન. જો મિત્રો અહીંયા ડંકો વગાડે છે બધા. ઉપર લખી દો. બધી પબ્લિક આમથી આમ ફરીને આંકો રસ અહીંથી બહાર નીકળવાનું. જય હનુમાન દાદા. પ્રવેશ દ્વાર છે, એમાં જાવી છીએ અમે. અહીંયા નીકળે નિકાસ દ્વારમાં. સામે છે પ્રવેશ દ્વાર ને અહીંયા છે નિકાસ દ્વાર. તો જો મિત્રો આ તો અમારું શક્તિપીઠ હિંગળાજ માતાનું મંદિર. અમે ડંકો બંકો બધું વગાડી લીધું કે અમને એમ ન થાય કે અમે રહી ગયા ડંકો વગાડવામાં. અમારા પપ્પાએ તે વગાડી દીધો. કેમ પપ્પા ડંકો વગાડ્યો? હવે બધાએ મોજ કરી લીધી છે, કોઈને કઈ વાંધો નથી. હવે પાછા બધા હેઠે જ આવી છે ઉતરીને. આ બધા ઢાળ સીડ્યા બધા. ચલો મારા મમ્મી ની તો દેખાતા નથી હજી. અમે તો હાઈલા જ જઈએ છીએ. બસ એમની વાટ જોશું. મિત્રો જો અહીંયા આવીને બધા બેઠા છે આરામ. બસ ની ઉપડવાની વાર છે એટલે થોડી ઘણી બેઠા આરામ કરે. બસ ઉપડવાનું થાય ત્યારે આપણે જઈએ. મિત્રો અમે નીકળી ગયા છીએ શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરેથી. અમારી બસ જો ભાઈ આવેલે છે આમ. ભાઈ અહીંનો વ્યૂ જોવો ખાલી. મિત્રો આ તો સરાના મેલરીમાનું મંદિર.
મિત્ર આ ભોજનશાળા છે, અહીંયા અમે બધા પ્રસાદી લઈ લીધી, હવે બધા હાલવા માંડ્યા આ બાજુ. હાલો સડી જાવ બધાય, હાલો હાલો. ફોટા પાડવાનું. મિત્રો અમે સરાય મીલડી માંથી નીકળી ગયા છે હવે. આ છે પીપળી ધામ, રામાપીર નું મંદિર. અંદર બનાય જો હાય કહેજો હાય. આ બધા ફોટા પાડવા ઉભા રહી ગયા. આ બાજુ રામાપીર બાપાનો ઘોડીલો છે. તો આ છે બાબા બાળનાથજી નો ધૂણો. તો મિત્રો અમારી પાસે શરૂ થઈ ગઈ ને હવે બધા જો જવાની તૈયારી કરે છે. આ અમારા ડ્રાઈવર હતા, કેતા નહીં અમને ડ્રાઈવર દેખાડ્યા નહીં. તો આ બાજુ અમારા બધા આવી ગયા છે. તો મિત્રો પીપળી ની ગાડી નીકળી ગઈ છે ને હવે અહીંથી સીધું ભાવનગર. જોઈ લો રોડે આવી ગયા છે. હવે ભાવનગર આવી ગયો. આ હતા અમારા ટૂરના એટલી એન્ટ્રી પાડી દો. હાલો હાલો ભાવનગર માં આપણી યાત્રા પૂરી થઈ ગઈ યાર. મોટી છે હઉ પાવજો દાદા. બાય બાય.